હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। આ ઉનાળામાં કેરીની સિઝનમાં ઘણી બધી આપણે કેરીનો ઉપયોગ કરી અને રેસીપી બનાવેલી છે, જેમાં મેંગો સ્ટફ્ડ રોલ આઈસ્ક્રીમ છે અને કેરીની ખાટી મીઠી આપણે ચટણી પણ બનાવેલી છે અને બધાના ઘરમાં બનતી હોય તેવી રસપૂરીની થાળી તો હોય જ। અને કાચી કેરી અને મરચાંનું અથાણું બનાવીને તૈયાર કર્યું છે અને મેંગો લચ્છી આપણે બનાવી હતી, ખૂબ જ સરસ ટેસ્ટી બની હતી। અને બધાનો ફેવરિટ એવો આપણો કાચી કેરીનો મુરબ્બો બનાવીને તૈયાર કર્યો હતો। કાચી કેરીનું રિફ્રેશિંગ એકદમ સરસ મજાનું શરબત બનાવ્યું હતું અને ઓલ ટાઈમ બધાના ફેવરિટ એવા ગોળ કેરીના અથાણા બનાવ્યા હતા। એ જ રીતના આજે હું તમારા માટે લઈને આવી છું મેંગો બરફીની રેસીપી। એકદમ સરસ આ બરફી બનીને તૈયાર થઈ જાય છે, તેમાં આપણે મેંગોનો ફ્લેવર એડ કર્યો છે, ખૂબ જ ટેસ્ટી છે। તો મેંગોની હજી એક રેસીપી હું તમારી સાથે આજે શેર કરીશ, પરંતુ તેની પહેલા મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો રેસીપી આપણે સ્ટાર્ટ કરશું। તો મેંગો બરફી બનાવવા માટે સૌપ્રથમ આપણે પેનમાં આવી રીતના 1 વાટકો દૂધ છે તે ગરમ કરવા માટે રાખવાનું છે। તો 1 વાટકો દૂધ લઈ લીધું છે। પહેલાં પેનમાં આપણે થોડું પાણી નાખીશું આ રીતે, જેના લીધે દૂધ છે તે તળિયે ચોટે નહીં। આ રીતે પાણી ફેરવી લેવાનું અને પછી દૂધ એડ કરવાનું, જેના લીધે દૂધ છે તે પેનમાં ચોટે નહીં। હવે દૂધને આપણે એકદમ ગરમ કરવા રાખી દેશું। દૂધ ગરમ થવા લાગ્યું છે, એક ઉભરો આવી ગયો છે, તો હવે બસ આપણે દૂધની અંદર ખાંડ એડ કરી દેશું। આપણે મેંગો બરફી બનાવીએ છીએ તો મેંગોની અલગથી મીઠાશ હોય છે, તો ખાંડ એ પ્રમાણે લેવાની છે। તો ખાંડ અત્યારે આપણે 2 થી 2.5 ચમચી જેટલી જ ખાંડનો ઉપયોગ કરીશું। તો મેં અત્યારે અહીંયા 2 થી 2.5 ચમચી જેટલી ખાંડ લીધી છે। હવે આ દૂધને એકદમ ઘટ થવા દેવાનું છે, ઘટ થાય ત્યાં સુધી આપણે તેને પકાવવાનું છે। હવે દૂધ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે આ એક કેરી છે તેનો આપણે રસ કાઢી લેશું, એટલે કે જરા પણ બિલકુલ પાણી નાખ્યા વિના એમનેમ જ આપણે કેરીનો પલ્પ કાઢવાનો છે। તો બસ આપણું મેંગો પલ્પ છે બનીને તૈયાર છે। હવે આપણે બીજા ગેસ ઉપર એક નોનસ્ટિક પેન લઈ લેવાનું છે અને તેની અંદર આ કેરીનો પલ્પ છે તે આપણે એડ કરી દેશું અને એકદમ સ્લો આંચ ઉપર આપણે આ પલ્પને એકદમ ઘટ્ટ થવા દેવાનો છે। પલ્પમાં જે પણ પાણીનો ભાગ થોડો ઘણો હોય તે આપણે એકદમ બારી નાખવાનો છે, ત્યાં સુધી આ પલ્પને આપણે ગરમ કરીશું। એકદમ ઘટ્ટ થવા લાગશે, આ ટેક્સચર છે ને એકદમ ઘટ્ટ થવા લાગે ત્યાં સુધી આ પલ્પને આપણે પકાવવાનું છે। તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને પકાવી લેશું। મીડિયમ ફ્લેમ ઉપર આપણે આને ધીમી આંચ ઉપર પકાવી લેવાનું છે અને બીજી સાઈડ આપણું દૂધ પણ એકદમ સરસ રીતના ઘટ્ટ થવા લાગ્યું છે। આવી રીતના દૂધને પણ આપણે વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહેવાનું છે, હલાવતા રહેવાનું છે। બંને વસ્તુ એકદમ સરસ ઘટ્ટ થઈ જાય ને ત્યાં સુધી બંને વસ્તુને આપણે પકાવવાની છે, દૂધને અને કેરીના પલ્પને પણ। હવે તમે જોઈ શકો છો કે દૂધ એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે, એકદમ સરસ દાણેદાર થઈ ગયું છે। તો બસ હવે આપણે તેની અંદર ફ્રેશ આવી રીતના દૂધની તર હોય ને તે એડ કરીશું। દૂધની મલાઈ લીધી છે આપણે 2 ચમચી જેટલી અને આવી રીતના સૂકું કોપરું છે તેનું છીણ છે તે એડ કરીશું। સૂકા કોપરાનું છીણ લીધું છે, અડધો વાટકો, તે આપણે એડ કરી દેશું, મિક્સ કરી દેશું। આ રીતે મિક્સ કરી દેવાનું છે, જોઈ શકો છો એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે। થોડું એલચી પાવડર લેશું અને મિક્સ કરીશું।
તો આવી રીતના આ બેટર છે તૈયાર થઈ ગયું છે. તો હવે આ બેટરને આપણે જે મેંગો પલ્પ આપણે ગરમ કરી રહ્યા છે તેની અંદર આ બેટર એડ કરી દેશું. મેંગો પલ્પ પણ હવે એકદમ સરસ ઘટ થવા લાગ્યો છે, તો આ બેટર આપણે તેની અંદર એડ કરી દેશું. બસ હવે આપણે આને મિક્સ કરી દેશું. આ રીતે ઇઝીલી મિક્સ થઈ જશે અને એકદમ સરસ મજાની આપણી મેંગો બરફી બનીને તૈયાર થશે. એકદમ સરસ ટેસ્ટી આ બરફી બનીને તૈયાર થાય છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. બસ હવે ફક્ત 1 થી 2 મિનિટ આપણે આને પકાવી લેશું. તો બસ આપણી મેંગો બરફી છે તેનું બેટર તૈયાર છે. તો બસ હવે આપણે ગેસની ફ્લેમ છે બંધ કરી દેશું અને હવે આપણે આ બેટરને ઠરવા માટે સાઈડમાં રાખી દેશું. હવે એક પ્લેટની અંદર આપણે આ બધું જ બેટર છે તે પાથરી દીધું છે. હવે તેને આપણે સેટ થવા માટે રાખી દેશું, પછી કટ કરીશું. તો બસ આ રીતના આપણું મેંગો બરફીનું બેટર તૈયાર છે. તેને આપણે એક પ્લેટમાં આવી રીતના પાથરી દીધું છે. હવે આ બેટરને આપણે સેટ થવા માટે ફ્રીજમાં રાખી દેશું. એ પછી આપણે તેને કટ કરીશું. તો ચાલો સેટ થવા માટે ફ્રીજમાં ડીશ છે તે રાખી દેશું. તો એકદમ સરસ આપણી બરફી છે તે સેટ થઈ ગઈ છે. તો બસ હવે આપણે તેને કટ કરી લેશું. તમારે કોઈ પણ શેપમાં કટ કરવી હોય કરી શકો છો, અને બરફી બનાવવી હોય આવી રીતના તો બરફી બનાવી શકો છો, અથવા તો આના લાડુ પણ વાળી શકો છો. તો બસ આ રીતે આપણે કટ કરી લીધી છે બધી જ બરફી. તો જોઈ શકો છો આવી રીતના એકદમ સરસ આપણી મેંગો બરફી બનીને તૈયાર છે. અને મેં કહ્યું એ પ્રમાણે જો તમારે બરફી બનાવવી હોય તો તમે બરફીનો શેપ આપી શકો છો, અથવા આવી રીતના મેંગો લાડુનો પણ શેપ આપી શકો છો. જોઈ શકો છો એકદમ સરસ મજાના મેંગો લાડુ પણ આના બનીને તૈયાર થઈ શકે છે. તો તમને જે રીતના પસંદ હોય એ રીતના તમે આ મીઠાઈના શેપ આપી શકો છો. તો જોઈ શકો છો આવી રીતના લાડુ બનાવ્યા છે, બરફી બનાવી છે. તો એકદમ સરસ મજાની આપણી મેંગો બરફી બનીને તૈયાર છે. અને તમને જો મારી રેસીપી પસંદ આવતી હોય, મારા વિડીયા પસંદ આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો. તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.